ચમોલી બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। પહાડનો ભાગ તૂટી રસ્તા પર ધસી આવ્યો। સતત વરસાદથી ચમોલીમાં વધી રહી છે ભૂસ્ખલનની ઘટના। બદ્રીનાથ જતા મુસાફરો થયા પ્રભાવિત। ઉત્તરાખંડના હરિદ્વારમાં મેઘતાંડવથી નદી નાળા છલકાયા। ધોધમાર વરસાદ થતા ચિલ્લા ડેમમાં ગાબડું પડતા જળબંબાકાર। ઋષિકેશ તરફથી આવતા લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા દેખાયા। હિમાચલ પ્રદેશના નાહનમાં ભારે વરસાદથી મારકંડા નદીમાં આવ્યું ઘોડાપુર। નદીનું જળસ્તર વધતા ટાપુ પર ફસાયા 7 લોકો। લગભગ 13 કલાક સુધી ફસાયેલા લોકોનું જેસીબી દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ। રાજસ્થાનના ધौलपुરમાં પાર્વતી નદીમાં આવ્યું ઘોડાપુર। પાર્વતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પાણીમાં ગરકાવ થયો। પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહના લીધે વાહન વ્યવહાર ખોરવાયો। પાર્વતી નદીનું તોફાની રૂપ જોવા સ્થાનિકોની ભીડ। નૈનીતાલના બેતાલ ઘાટમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર। ધસમસતા પાણીમાંથી વિદ્યાર્થીઓ નદી ઓળંગતા હોય તેવો વિડીયો વાયરલ થયો। બેતાલ ઘાટ પર પુલના અભાવે લોકોને ભોગવવી પડે છે હાલાકી। અનેક રજૂઆત છતાં તંત્રના આંખા આડા કાન। મધ્યપ્રદેશના બેતુલમાં બાઇક ચાલક નાળામાં ખાબક્યો। અથનેર તહસીલ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાતા બાઇક ચાલકે કાબુ ગુમાવ્યો। નાળાના ધસમસતા પ્રવાહમાંથી સ્થાનિકોએ દોરડા વડે બાઇક ચાલકનું કર્યું રેસ્ક્યુ। હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ભારે વરસાદ બાદ જળબંબાકાર। અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા। વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરાઈ। ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલી। નદી નાળાઓમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। મુશળધાર વરસાદે હિમાચલ પ્રદેશની નદીઓ ગાંડીતૂર કરી। ધસમસતા પાણી વહેતા થયા। કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા। મંદિર પણ પાણીમાં ગરકાવ થતા હોવાનો દ્રશ્યો સામે આવ્યા। પહાડી વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। ગંગોત્રી ધામમાં સતત ગંગા નદીનું જળસ્તર વધતા ખતરાના એંધાણ। નદીમાં આવતા કાંપના કારણે નદીના પટમાં વધારો થતા જળસ્તરમાં વધારો। કિનારે આવેલા ઘાટો અને ઇમારતોમાં પાણી પહોંચ્યા। ઉત્તરાખંડનો કેદારનાથ હાઈવે બન્યો જોખમી। ડોલીઓ દેવી પાસે અચાનક ખડક ધસી પડતા દોડધામ। છેલ્લા ઘણા મહિનાઓથી આ જગ્યાએ થઈ રહ્યું છે ભૂસ્ખલન। છતાં દરરોજ હજારો લોકો જીવ જોખમે કરી રહ્યા છે મુસાફરી। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો। પાણી ડેમની સપાટીથી 3.80 ફૂટ ઉપરથી વહેતા સર્જાયો આકર્ષક નજારો। ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં જોવા મળી ખુશીની લહેર। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત। ડેમની જળસપાટી 334.90 ફૂટ ઉપર પહોંચી। ડેમના 4 દરવાજા ખુલ્લી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। ડેમની સપાટી રૂ લેવલે પહોંચતા 60,483 ક્યુસેક પાણીની આવક। પાડોશી રાજ્યમાં ધોધમાર વરસાદ થતા ગુજરાતના ડેમ છલકાયા। નવસારીના વાસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો હરખાયા। ડેમ છલકાતા આખું વર્ષ સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો। દાહોદ જિલ્લાનો માછણ ડેમ ઓવરફ્લો થયો। ડેમમાં પૂર્ણ સપાટીએ પાણી પહોંચતા કાંઠા વિસ્તારના 7 ગામોને એલર્ટ કરાયા। 6 ડેમ હજુ પણ ખાલી રહેતા ખેડૂતોની ચિંતા વધી। વરસાદી માહોલ બાદ ઝારખંડના રામરેખા ધામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી। વાદળો પહાડથી ટકરાતા હોય તેવો આહલાદક નજારો સામે આવ્યો। રામરેખા ધામના મંદિરમાંથી આવતો મંગલમય નાદ ખીણોમાં ગુંજી ઉઠતા આધ્યાત્મિકતાની લહેરો છવાઈ। પહાડો પર ભારે વરસાદથી હરિયાણાની સોમ નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ। જોખમી સ્તર ઉપર પાણીના ધસમસતા પ્રવાહથી નદીનો પાળો તૂટ્યો। સોન નદીના વધતા સ્તરથી સેંકડો એકર પાક ડૂબ્યો। ઉત્તર પ્રદેશના નોઈડામાં ભારે વરસાદ બાદ રસ્તા જળમગ્ન। વિવિધ માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાયા। દલિત પ્રેરણા સ્થળ પાસે જળભરાવની વાહન ચાલકો અને રાહદારીઓને સમસ્યા। ચંદીગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદથી ભરાયા પાણી। મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો। ગુરુગ્રામમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। હીરો હોન્ડા ચોક પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાણી નિકાલ વ્યવસ્થાના અભાવે શહેરીજનોને મુશ્કેલી। દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। નફસગઢમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। વેપારીઓની દુકાનમાં પાણી ભરાતા કરોડોનું નુકસાન। નફસગઢના વેપારીઓએ સરકાર પાસે સહાયની કરી માંગ। દિલ્હીના ગુરુગ્રામમાં જળબંબાકાર। ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ। કેટલાક લોકોના વાહનો વરસાદી પાણીમાં બંધ પડી જતા ભારે હાલાકી। હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી। સેક્ટર 50 અને 51 સુભાષ ચોક સોહના રોડ પર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વિવિધ વિસ્તારમાં જળ ભરાવાની સ્થિતિથી સ્થાનિકો અને વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી। રાજસ્થાનના જયપુરમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી।
રાજસ્થાનના ગંગાપુરમાં વરસાદથી શહેરના વિવિધ વિસ્તારો થયા જળમગ્ન. રહેણાંક વિસ્તાર સહિત રસ્તાઓ પર જળ ભરાવાની સ્થિતિ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. હિમાચલ પ્રદેશના ધર્મશાલાના વિવિધ ભાગોમાં વરસાદ. સતત વરસાદથી નદી નાળા પણ રૌદ્ર સ્વરૂપે વહેતા થયા. વરસાદી માહોલથી પ્રવાસીઓ પણ પ્રભાવિત થયા. સમગ્ર ઉત્તર ભારતમાં જામ્યું ચોમાસું. દિલ્હી, એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સાથે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદ વરસ્યો. દેશના 23 રાજ્યોમાં વરસાદની આગાહી. ભારે વરસાદ ખાબકતા વારાણસીના 85 ઘાટ ગંગામાં ડૂબી ગયા. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી ગંગા નદીનું પાણી પહોંચ્યું. બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજાથી પ્રવેશ બંધ કરાયો. રાજસ્થાનના ટોંક પંથકમાં નદીઓ બની ગાંડીતુર. નદી નાળાએ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ. રાજસ્થાનના કરોલીમાં ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા. નદીમાં નહાવા પડેલા યુવાનોનો વિડીયો વાયરલ. ધોલપુરની નદીમાં લોકો જીવ જોખમમાં મૂકીને મજા માણતા જોવા મળ્યા. નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા તંત્ર એલર્ટ. ડેમમાંથી હજારો લીટર પાણી નર્મદા નદીમાં છોડાતા નદીનો પ્રવાહ વધ્યો. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પાટણના હારીજમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન. શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. હારીજ, બોરતવાડા, જૂના માકા, સરવાલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. ધીમી ધારે વરસાદ થતા વાવણી કરેલા પાકને થશે ફાયદો. કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. સારા વરસાદ થતા લોકોને મળી ગરમીથી રાહત. અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજા ખોલાયા. સાબરમતી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સાબરમતી નદીમાં 2970 ક્યુસેક પાણી છોડાતા ધોળકા, બાવડા, સાણંદમાં તકેદારી રાખવા તંત્રએ આપી સૂચના. 15 ઓગસ્ટથી રાજ્યમાં મેઘતાંડવની સંભાવના. હવામાન નિષ્ણાત નમલાલ પટેલે વરસાદને લઈને અનુમાન કર્યું વ્યક્ત. ઉત્તરથી પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પડશે ધોધમાર વરસાદ. શિયાળામાં માવઠા માટે રહેજો તૈયાર. ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ પડશે વરસાદ. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લા નિનોની અસર દેખાશે. ચક્રવાતનું પ્રમાણ વધવાની પણ અંબાલાલ પટેલે કરી આગાહી. નવરાત્રીમાં ખેલૈયાઓની મજા વગાડી શકે છે વરસાદ. 10 ઓક્ટોબર આસપાસ વરસાદ થવાની શક્યતા. 23 સપ્ટેમ્બરથી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. લા નિનોની અસરથી ગરમીમાં પણ થશે વધારો. મહેસાણાના કડીમાં રખડતા ઢોરનો આતંક. વાહન ચાલકો ખેરગામે પોલીસ કર્મી સાથે ઝપાઝપીનો વિડીયો થયો વાયરલ. આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન અમુક શખ્સોએ પોલીસ સાથે બોલાચાલી કરી ધક્કો માર્યો હોવાની ઘટના કેમેરામાં કેદ. પોલીસે વિડીયોને આધારે તપાસ હાથ ધરી. જૂનાગઢના માણાવદરમાં સમયસર સફાઈ ન થતાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો. વોર્ડ નંબર 4માં મહિલાઓએ ટીપી વાહનની ચાવી કાઢી. જ્યાં સુધી યોગ્ય કામગીરી નહીં થાય ત્યાં સુધી ચાવી ન આપવાની ઉચ્ચારી ચીમકી. સેનિટેશનના અધિકારીઓએ મામલો થાળે પાડ્યો. ભાવનગરના ગીતા ચોકમાં એક ફ્લેટની સીડી તૂટી. ઋષભદેવ ફ્લેટમાં રિનોવેશનની કામગીરી દરમિયાન ફ્લેટની સીડી તૂટતા અફરાતફરી સર્જાઈ. ઘટના સમયે 16 પરિવારો ફ્લેટમાં હતા હાજર. ફાયર વિભાગે તમામનું સફળ રેસ્ક્યુ કર્યું. છોટાઉદેપુરના સંખેડાના રતનપુરમાં નદીમાં રેતી ખનન અટકાવવા સરપંચ અને ગ્રામજનોએ અપનાવ્યો અનોખો રસ્તો. ગેરકાયદેસર ખનન કરતા રેતી માફિયાને અટકાવવા નદીના રસ્તા ખોદાયા. રેતી ખનનથી બ્રિજને નુકસાન થતા સરપંચ અને ગ્રામજનો ખનીજ ખાતા સામે રોષે ભરાયા. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા ગેટ પાસે 5 વર્ષ પહેલા બનેલા બ્રિજનું કરાયું ટેસ્ટિંગ. બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઉઠતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ કરાયું. કામગીરીમાં આધુનિક સાધનોનો અભાવ હોવાનો શહેરીજનોનો દાવો. છોટાઉદેપુરના સિંગલા ગામે લોકોએ જાત મહેનત જિંદાબાદનો અભિગમ અપનાવ્યો. લોકોએ તંત્રની રાહ જોયા વગર અડધા કિલોમીટરનો રસ્તો બનાવ્યો. અનેક રજૂઆતો બાદ પણ તંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ ધ્યાન ન આપતા હોવાનો દાવો કર્યો. સૌરાષ્ટ્રને જોડતા વાસદ રેલવે ક્રોસિંગ પર મસમોટા ખાડાથી ટ્રાફિક જામની સમસ્યા. મસમોટા ખાડાને લઈને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. ખાડાથી વાહનોને પણ નુકસાન થતું હોવાનો વાહન ચાલકોનો દાવો. તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે અમદાવાદના શિવપુરા ગામમાં. યુવા ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું. એકવાર અંજીરના વાવેતર બાદ એક છોડમાંથી 20 વર્ષ સુધી થાય છે ઉત્પાદન.